નમસ્કાર દોસ્તો, હું ટ્રાવેલિંગ રાઇટર એક ગુજરાતી ટૂંકી વાર્તા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લઈ અને આપ સૌ સમક્ષ આવી છું. સુરભી 28 વર્ષની વ્યાવસાયિક મહિલા હતી. પરિવારમાં પતિ પત્ની સિવાય વૃદ્ધ સાસુ, ડાયાબિટીક સસરા અને મનોરોગથી પીડાતી 15 વર્ષની નણંદ. સુરભી બેટા, આજે મારા માટે નાસ્તામાં આવતી જતી મેથી નાખેલા બાજરીના વડા બનાવજો. છેલ્લે તમે દહીં થોડું ઓછું નાખ્યું હતું. આજે એ વાતનું ધ્યાન રાખજો. ભાભી, કાલે મેં તમારી પાસે શું મંગાવ્યું હતું? યાદ છે ને તમને? સુરભી, ટિફિન બન્યું? આજે મારે ઓફિસ વહેલું જવાનું છે. ઘડિયાળના કાંટાની સાથે સાથે સુરભી પણ દોડી રહી હતી. નખમાં ભરાયેલા રોટલીના લોટને ખોતરતી સુરભી ઓફિસ પહોંચતી. ઉતાવળમાં અસ્તવ્યસ્ત સાડીનો છેડો અને કમીઝમાંથી ડોકાઈ રહેલી બ્રેસિયરની પટ્ટીને કેટલીય ખરડૂસ નજરોથી બચાવતી હાંફળી ફાંફળી તો પોતાના ટેબલ પર ગોઠવાઈ. એ સુરભીબુન, તમને મોટા સાહેબ બોલાવે છે. મિસિસ સુરભી, તમે ઉતાવળમાં કાંડે ઘડિયાળ બાંધવાનું પણ ભૂલી જ ગયા હશો, ખરું ને? આજે તમે 15 મિનિટ મોડા આવ્યા છો. તમારો છૂટવાનો સમય આજે 6:15નો રહેશે. કંપની તમારી દોંગાઈ બિલકુલ નહીં ચલાવી લે. હવે તમે જાવ અને કામ કરો. દોંગાઈ? સજળ નેત્રે સુરભી પોતાનું ટેબલ સંભાળે છે અને મનોમન વિચારે ચડે છે. ઓહ ગોડ, 15 મિનિટ લેટ! સાસુનું ગાઉન, નણંદની વસ્તુ, ઢોસાનું ખીરું, શાકભાજી, બે જિંદગી વચ્ચે જીવી રહી હતી સુરભી. એક ઘડિયાળના કાંટાની દિશામાં અને બીજી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં.